ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ધોરણ 12 ગણિતમાં. ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની વાત આવે તો શરૂઆત આપણે કરીએ કે ભાઈ ત્રિકોણમિતીય પ્રતિવિધેયો કઈ રીતે મળશે. પણ એ માટે શરૂઆતમાં તમારે જરૂર પડશે પહેલા તો કે પ્રતિવિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થાય. તો સૌથી પહેલા આપણે એ કહીએ કે ભાઈ પ્રતિવિધેય એટલે શું. તો પ્રતિવિધેય જે છે એ મેળવવા માટે આપણે કઈ રીતે વિધેય પરથી પ્રતિવિધેય મેળવી શકીએ એના માટે એક સામાન્ય રીતે આપણે સમજીએ કે ભાઈ કોઈ વિધેય છે f ફ્રોમ a ટુ b, a થી b પરનું કોઈ વિધેય છે અને મારે એનું પ્રતિવિધેય મેળવવું છે. તો સૌથી પહેલા તો આપણે એમ કહીએ તો પ્રતિવિધેય જે છે f ઇનવર્સ જેને આપણે કહીએ છીએ, પહેલા ચેપ્ટરમાં તમે શીખ્યા છો, એ b થી a નું મળે છે. બરાબર. પણ પહેલી વાત તો એ કે મળે ક્યારે, એટલે આપણે એમ કહી શકીએ કે એના માટે જરૂરી છે કે f જે છે એ એક અને વ્યાપ્ત હોવું જોઈએ. જો f એક અને વ્યાપ્ત હશે તો જ પ્રતિવિધેય મળશે, નહીં તો પ્રતિવિધેય મળશે નહીં. એટલે આપણા માટે જરૂરી શરત છે. હા, ઓકે, મળે છે તો હવે આપણે એમ વ્યાખ્યાયિત કરીએ છીએ કે જો f નું પ્રતિવિધેય મળતું હોય તો આપણે એવું લખી શકીએ કે f ઓફ x બરાબર y થાય ત્યારે તમે લખી શકો કે x બરાબર f ઇનવર્સ y થાય. બરાબર. જેમાં y જે છે એ b નો સભ્ય હશે અને x છે એનો સભ્ય હશે. તો હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જે છે એ મેળવવા હોય તો સૌથી પહેલી વાત તો એ છે કે જે ત્રિકોણમિતીય વિધેયો આપણી પાસે છે સાઇન કોસ ને બધા, એને આપણે એક અને વ્યાપ્ત બનાવવા પડે અથવા હોવા જોઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે ત્રિકોણમિતીય વિધેયો જે છે એ એક અને વ્યાપ્ત નથી. બરાબર. બધા વિધેયો જે છે એ એક અને વ્યાપ્ત નથી. તો ત્રિકોણમિતીય વિધેયોમાં આપણે વાત કરીએ સાઇન કોસ ટેન કોટ, એની ચર્ચા કઈ રીતે કરી શકાય. તો આપણે એમ જાણશું કે ભાઈ તમારી પાસે જે વિધેયો છે સૌથી પહેલા તો એના પ્રદેશ અને વિસ્તાર વિશે ચર્ચા કરશું, સહપ્રદેશ વિશે ચર્ચા કરશું. પણ એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ સાઇન જે છે એ કયું વિધેય છે. તો સાઇન ફ્રોમ r ટુ r થી r પરનું વિધેય છે અને સાઇન થીટા બરાબર આપણે લઈએ છીએ p ઓફ થીટા નો વાયમ. આ તો એક ઉદાહરણ છે. બાકી કોસાઇન, ટેન્જેન્ટ, કોટેન્જેન્ટ એટલે કે કોસ, ટેન, કોટ બધા વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર. તો આમાં આપણે એકમ વર્તુળ જ્યારે જોતા હોઈએ તો એકમ વર્તુળ પ્રમાણે ખૂણાઓ આપણે જાણીએ છીએ, 11th તમે શીખ્યા છો કે ભાઈ આપણે અહીંયા ખૂણાઓ માપવાની શરૂઆત ક્યાંથી કરશું, a થી b, a ડેશ અને b ડેશ. 0 થી શરૂઆત થાય ધનેક્ષ દિશા તરફથી અને ત્યાંથી વિષમઘડી દિશામાં ખૂણાઓ માપવામાં આવે, ધન ખૂણાઓ, અને ઋણ ખૂણાઓ હોય તો સમઘડી દિશામાં આપણે ચાલતા હતા. હવે સપોઝ આપણે કોઈ ખૂણો થીટા જે છે એને સંગત x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે એવું કોઈ કિરણ લઈએ છીએ. બરાબર. સદિશમાં તમારે થોડી ઘણી માહિતી આવી હશે એની, જેથી આ ખૂણો જે છે કેટલો બને, થીટા. તો જ્યારે એકમ વર્તુળને છેદે એ બિંદુને આપણે શું કહીએ છીએ, p ઓફ થીટા. અને એ p ઓફ થીટા એટલે જ તમારા માટે કયા યામ છે, x યામ જે એનો છે cos થીટા અને y યામ છે sin થીટા કહેવાય. બરાબર છે. હવે તમે જાણો છો કે જ્યારે ખૂણો વધતો જાય આગળ, ધારો કે ડિગ્રીમાં આપણે કહીએ તો 0 ડિગ્રી થી 90 ડિગ્રી અહીંયા પહોંચો એટલે 90 ડિગ્રી થી 180, 270 ડિગ્રી. બરાબર. અને રેડિયન માપ લખો તો π/2, π, 3π/2 અને અહીંયા પહોંચો એટલે 2π. પણ એ રીતે તમે આગળ વધ્યા કરો તો ખૂણો તો મોટો થતો જ જાય, રાઉન્ડ લાગ્યા કરે એમ. કહેવાનો મતલબ એ છે કે અહીંયા થીટા છે, જો અહીંથી હું પાછો એક રાઉન્ડ પૂરો કરીને અહીંયા પહોંચું તો હવે જે ખૂણો બને એ કયો થઈ જશે,
થીટા વત્તા 2π, બરાબર. પણ થીટા વત્તા 2π આપણે પહોંચીએ તો પણ બિંદુ તો એ જ આવ્યું ને, કારણ કે એ તીર તો ત્યાં જ ચાલવાનું. એટલે કે કહેવાનો મતલબ એ છે કે સાઈન થીટા કયો કે સાઈન થીટા વત્તા 2π કયો, બે એક જ હોય. હવે આ જે છે વસ્તુ એ આપણને બતાવે છે આવર્તમાન, તમે શીખાશો. કોસ વિધેય અને સાઈન વિધેય છે 2π ના આવર્તમાનમાં આવર્તી વિધેય છે, એટલે કે 2π નો વધારો કરો તો એની કિંમતોમાં કોઈ ચેન્જ થાય નહીં થીટામાં જ્યારે વધારો થાય ત્યારે. એવી રીતે tan એ પણ આવર્તી વિધેય, cot, cosec, sec બધા આવર્તી વિધેય છે. હવે આવર્તી વિધેય છે એનો મતલબ શું થયો કે થીટાની અલગ અલગ કિંમતો મૂકવા છતાં સેમ જવાબ આવે. શું થાય? થીટાની અલગ અલગ કિંમતો આપણે મૂકીએ તો પણ એવું બને કે સરખો જવાબ આવે. હવે આ પરિસ્થિતિમાં જેમ કે અહીંયા તમે કહો sin 0 0, sin 2π 0, sin 4π 0, સમજ્યા તમે? ઓકે, તો આવું જ્યારે થાય ત્યારે આપણે શું કહીએ છીએ કે આવું જ્યારે હોય ત્યારે તમારે ધ્યાન રાખવું પડે કે વિધેય જે છે એ અલગ અલગ કિંમતો માટે સેમ જવાબ આપે છે, જો આપણે વિધેયની સંદર્ભમાં વાત કરીએ તો. અને એક એક વિધેયમાં અહીંયા જ થોડોક લોચો છે કે એક એક વિધેય તો એવું કહે છે કે એકની સામે જે જવાબ આવી ગયો કોઈ સંખ્યાની સામે, એ જવાબ પછી બીજી વાર આવવો જોઈએ નહીં, તમે ગમે તે સંખ્યા લો તો જ એક એક વિધેય કહેવાય. કહેવાનો મતલબ કે સાઈન વિધેય આપણું જે છે કે કોસ વિધેય જે છે કે કોટ વિધેય છે કે ટેન છે, એક પણ વિધેય એક એક નથી, કારણ કે બધા જવાબ રિપીટ કરે છે. બરાબર છે? અલગ અલગ થીટા માટે સેમ જવાબ આપે છે, તો એને આપણે એક એક વિધેય કહી શકતા નથી. એટલે આ હિસાબે આપણે એમ કહીએ કે સાઈન, કોટ, ટેન, કોટ, સેક કે કોસેક એક એક નથી. એક એક વિધેય નથી. તો વળી પાછો પ્રશ્ન આવે કે જો આ એક એક નથી, બરાબર, તો પછી એક એક વિધેય નથી તો આપણે એનું પ્રતિવિધેય કઈ રીતે મેળવશું? આ એક પ્રશ્ન આવે. બીજો એક ધારો કે આપણે વાત કરીએ કે એમના પ્રદેશ અને સહપ્રદેશ અને વિસ્તારની ચર્ચા આપણે જો થતા હોઈએ તો એમાં એમ કહી શકાય કે સાઈન, કોસ, ટેન એમના પ્રદેશ શું છે? ઇનપુટ શું કરી શકાય? તો કે સાઈન માટે r છે, કોસ માટે r છે, ટેન માટે એમાં રિસ્ટ્રિક્શન છે કે r માઇનસ n પાઈ જ્યાં n બિલોંગ્સ ટુ z. એમાંથી આપણે r માઇનસ 2n પ્લસ 1 પાઈ બાય 2 જ્યાં n બિલોંગ્સ ટુ z. કહેવાનો મતલબ કે જ્યાં જ્યાં કોસ શૂન્ય થાય, કારણ કે ટેન એટલે સાઈન ના છેદમાં કોસ, છેદ જ્યાં શૂન્ય થતો હોય તે વિધેયના પ્રદેશમાં આપણે લઈ શકીએ નહીં. આ બધા એના પ્રદેશ હતા. ધેટ્સ ઓલ ડોમેન. ઓકે, સહપ્રદેશ શું છે? r, અહીંયા r અને r આ છે સહપ્રદેશ. હવે એમના વિસ્તાર શું થશે? તો સાઈન વિધેયનું મૂલ્ય આપણે જાણીએ છીએ -1 થી 1 ની વચ્ચે આવે, બરાબર. -1 થી 1 ની બહાર જતું નથી, એટલે આપણે એમ કહી શકીએ કે એના મૂલ્યો -1 થી 1 ની અંદર જ રહેશે, એનો વિસ્તાર બનશે, બરાબર. એ રીતે કોસ વિધેય જે છે એનો વિસ્તાર પણ -1 થી 1 છે. ટેન વિધેયનો વિસ્તાર છે r, બરાબર. આ દરેક મૂલ્ય એના જવાબ તરીકે આવી શકે છે. એવી રીતે કોટ વિધેય, સેક વિધેય અને કોસેક વિધેય. હવે આ એમના પ્રદેશ આપણે જોઈએ તો પ્રદેશની વાત આવે તો કોટ વિધેયનો જે પ્રદેશ છે એ છે r માઇનસ n પાઈ જ્યાં n બિલોંગ્સ ટુ z. શા માટે? કારણ કે કોટ વિધેય જે છે એ આમ જુઓ તો શું છે? કોસ બાય સાઈન, છેદમાં સાઈન આવશે અને સાઈન જ્યાં શૂન્ય થતો હોય એ આપણે ઘટકો લઈ શકીએ નહીં, કારણ કે એના માટે કોટ કેવું થશે? અવ્યાખ્યાયિત. તે રીતે સેક વિધેયનો વિસ્તાર છે
2n plus 1 pi by 2 જ્યાં n belongs to z. ઓકે, આમાં પણ એ જ છે 1 upon cos. તે રીતે sec n pi જ્યાં n belongs to z. ફરીવાર 1 upon sin, એટલે છેદ જે છે શૂન્ય થવો જોઈએ નહીં. બરાબર, આ એમના છે પ્રદેશ. એવી રીતે એમના સહપ્રદેશ, એ તો સેમ જ છે, r r r સહપ્રદેશ છે. હવે વિસ્તારની જો વાત કરીએ તો વિસ્તાર જે છે કોટનો એ ફરીવાર r જ આવશે, tan ની જેમ જ. એ કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકે, એ છે વિસ્તાર. બરાબર. sec વિધેયનો વિસ્તાર, તો sec માં આપણે જાણીએ છીએ કે sec નું મૂલ્ય -1 થી 1 સિવાયનું કંઈ આવશે, કાં તો 1 કરતા મોટું અને -1 કરતા નાનું. એ જ રીતે cosec માં પણ સેમ છે, r -1 થી 1. બરાબર, આ એમના વિસ્તાર છે. sec વિધેય અને cosec વિધેય જે છે એ એમના મૂલ્યો -1 થી 1 ની વચ્ચે આવતા નથી, કારણ કે આપણે cosના અને sinના વ્યસ્ત કરીએ છીએ. બરાબર છે. હવે આપણે તમામ વિધેયો જે છે એમના પ્રતિવિધેય મેળવવા હોય તો પહેલા તો એક એક એને વ્યાપ્ત હોવા જોઈએ. બરાબર છે, તો જ એના પ્રતિવિધેય વ્યાખ્યાયિત થશે. જ્યારે sin, cos, tan, cot, sec, cosec માંથી પ્રતિવિધેય નક્કી કરવા છે તો એના માટે આપણે એમ કહીશું કે ભાઈ f ઇન્વર્સ વ્યાખ્યાયિત થવા માટે જે એના તમામ સભ્યો છે એની સામે સિંગલ સભ્ય સામે જવાબમાં આવવો જોઈએ. બીજું કે એના દરેક સભ્યની સામે જે જવાબ આવે એની સિવાય b માં કોઈ ઘટક હોવો જોઈએ નહીં. એટલે કે રેન્જ ઓફ f બરાબર b સહપ્રદેશ થવો જોઈએ. બરાબર છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો sin, cos, sec, cosec એ તો પેલા વ્યાપ્ત જ નથી, કારણ કે -1 થી 1 અને આ એમના સહપ્રદેશ, વિસ્તાર ને સહપ્રદેશ સમાન થતા નથી. જોઈ શકો છો તમે, -1 થી 1 અને આ સામે r છે, સમાન છે નહીં. બરાબર. એ રીતે cos વિધિ માટે પણ સમાન વ્યાપ્ત થતા નથી, કારણ કે સમાન નથી. હા, tan વિધિ વ્યાપ્ત છે r થી r પર. બરાબર. એવી રીતે cot વિધિ વ્યાપ્ત છે, જ્યારે sec અને cosec એ બંને વ્યાપ્ત થતા નથી. બરાબર છે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે પહેલા તો એક પણ વિધિ એક નથી, tan અને cot સિવાય બાકીના 4 વ્યાપ્ત પણ નથી. એનો મતલબ એવો થયો કે આપણે પ્રતિવિધિ આમ જોવા જઈએ તો આમના મળી શકે નહીં. બરાબર છે. તો હવે આ પ્રતિવિધિ મેળવવા હોય તો શું કરવું એ આપણે હવે જોઈશું. તમે જાણી શકો છો કે હવે પ્રતિવિધિ મેળવવા માટેમાં શું પ્રોસેસ કરીએ. બરાબર, કારણ કે એ જરૂરી છે કે આ પ્રતિવિધિઓ શોધવા જ એમની આપણે જરૂર છે. ઓકે, તો આપણે એમ કહીએ છીએ કે ત્રિકોણમિતીય વિધેયો ખરેખર એક એક અને વ્યાપ્ત નથી, છતાં પણ આપણે એના પ્રતિવિધેયો મેળવવા છે, તો હવે શું કરવું. બરાબર. તો એના માટે આપણે એમ કહીશું કે ભાઈ દરેક વિધેય જે છે ત્રિકોણમિતીય વિધેયો એના પ્રદેશ અને વિસ્તારને આપણે સીમિત કરવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. પ્રદેશ અને વિસ્તાર એવી રીતે આપણે સીમિત કરશું કે જેથી કરીને દરેક વિધેય જે છે એ એક એક અને વ્યાપ્ત બની જાય, અને પછી એના ઉપરથી આપણે ઇન્વર્સ વ્યાખ્યાયિત કરીશું. તો એના માટે આપણે એક સામાન્ય આલેખની ચર્ચા કરી લઈએ, પછી આપણે આગળ વાત કરશું. સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ સાઇન વિધેય જે છે એનો આલેખ કેવો છે. સાઇન વિધેય જે છે એનો આલેખ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ સાઇન વિધેયનો આલેખ એટલે એક વલયાકાર આલેખ આવશે. અને એનો આલેખ જે છે એ -1 થી 1 સુધી વહેંચાયેલો છે. બરાબર. એ જ રીતે -π/2. તો સૌથી પહેલા જ્યારે 0 આગળ આપણે હોઈએ, આ છે 0, π/2
पाई 3π/2 -1 1 -π/2 -π -3π/2 વગેરે. તો આનો આલેખ આપણે કઈ રીતે જોઈએ છે કે આપણે એમ કહી શકીએ કે સાઇન વિધેયનો આલેખ 0 આગળ 0 હોય, ત્યાંથી આગળ વધતા વધતા 1 આગળ પહોંચો ત્યારે કેટલો થઈ જાય? 1 આગળ પહોંચતા કેટલો થશે? π/2 એ આપણે પહોંચી ગયા હોય, π/2 આગળ 1 થશે, પછી ત્યાંથી π આગળ પહોંચો 0 થશે, ત્યાંથી 3π/2 આગળ પહોંચો એટલે -1 થશે, અને સો ઓન આગળ ચાલ્યા કરશે. એવી રીતે ઋણમાં પણ જ્યારે તમે -π/2 આગળ પહોંચશો તો -1 થશે, ત્યાંથી π આગળ પહોંચો એટલે 0 થશે, ત્યાંથી 3π/2 આગળ પહોંચો 1 થશે, ત્યાંથી આગળ કન્ટિન્યુ રહેશે. આવો એક વલયાકાર આખો આલેખ છે સાઇન વિધેયનો. આ વિધેય કયું છે? y બરાબર sin x. બરાબર. હવે આપણે એ આલેખમાં તમે જુઓ તો તમે એમ કહી શકો છો કે સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ એક્ઝેક્ટલી આ બિંદુ આગળ આપણું મૂલ્ય કેટલું છે? 1/2 જેટલું. બરાબર. હવે એ જવાબ ક્યાં ક્યાં આવે છે? તો હું 1/2 આગળ એક આડી લાઈન વિચારું સમક્ષિતિજ, તો એમ કહી શકું એક તો અહીંયા પહોંચે ત્યારે એટલે અહીંયા સામે x નું મૂલ્ય મળશે, એક અહીંયા પહોંચે ત્યારે ત્યાં આગળ સામે x નું મૂલ્ય મળશે, એક અહીંયા પહોંચે ત્યારે ત્યાં આગળ સામે x નું મૂલ્ય મળશે. સમજ પડે છે? એક તો તમે જાણો છો આ કયું છે? π/6. બરાબર ને? 30 ડિગ્રી આગળ 1/2 થઈ જાય. કોણ? સાઇન. પણ એવું જરૂરી થોડું છે કે ખાલી 30 આગળ જ થાય, એ તો અહીંયા આગળ થાય છે. 5π/6 150 ડિગ્રી આગળ પણ થાય છે, એ અહીંયા પણ થાય છે, -7π/6 આગળ પણ. તો આપણે એમ કહી શકીએ કે આ તો ઘણી બધી એવી કિંમતો છે કે જેના માટે સાઇન વિધેય સેમ જવાબ આપે, અલગ અલગ કિંમતો માટે. એટલે મારે એમાં રિસ્ટ્રિક્શન એ રાખવું પડે કે હું એમ વિચારું ચલો 0 થી π સુધીનો વિસ્તાર વિચારી લઈએ, આટલામાં જ આપણે વાત કરશું. પણ એમાં તો આ જવાબ રિપીટ થાય છે એટલે વિધેય એક એક થતું નથી. તો વિધેય એક એક થાય એના માટે શું છે કે કોઈ એમ કે અવડો અમથો ટુકડો લઈ લો ને સર જો રિપીટ ન થાય જવાબ. પણ તો પ્રોબ્લેમ શું છે? તો પ્રશ્ન એવો છે કે તો અહીંયા સુધી જ આપણે લઈએ તો મિનિમમ જવાબ 0 અને મેક્સિમમ તો કદાચ 1 સુધી ચાલો અહીંયા સુધી જાઓ. 0 થી π/2 રાખીએ તો શું થાય? 0 થી 1 સુધી જ જવાબ આવે. પહેલા ચરણમાં ધન જ આવે ને. એટલે એનો મતલબ શું થયો કે મારે એવી રીતે એના ટુકડા પાડવા છે, ભાગ પાડવા છે, આટલો જે પ્રદેશ છે એના, કે જેથી એ વિધેય એક એક તો થાય પણ સાથે સાથે કેવું થઈ જાય? વ્યાપ્ત પણ થઈ જાય. હવે વ્યાપ્ત કરવું હોય તો મારા જવાબ જે છે -1 થી 1 સુધીના તમામ આવવા જોઈએ, કોઈ બાકી રહેવો જોઈએ નહીં. અને એવા તમારે ટુકડા પાડવા હોય તો કયા પાડી શકાય? તો એના માટે આપણે એમ કહી શકીએ કે એક ટુકડો આપણે લઈએ છીએ -π/2 થી π/2. જુઓ આ -π/2 થી π/2 માં તમે આટા મારતા હો તો તમે મિનિમમ વેલ્યુ કેટલી મળે? મિનિમમ વેલ્યુ કેટલી મળે? -1. અને મેક્સિમમ વેલ્યુ કેટલી મળે છે ભાઈ? મેક્સિમમ વેલ્યુ કેટલી મળે છે? +1. અને એની વચ્ચે કોઈ પણ જવાબ બાકી રહી છે ખરો? નહીં, બધા આવે છે. બીજું, આપણે ક્યાંય જવાબ રિપીટ કર્યો ખરો કે ભાઈ 1/2 π/6 આગળ થયા તો આટલા ભાગમાં બીજે ક્યાંય 1/2 જવાબ છે વાય ઉપર? નહીં. એટલે હું શું કહી શકું કે -π/2 થી π/2 લઈએ તો વિધેય કેવું થાય? 1 1. હવે ધારો કે આપણે એમ કહીએ કે એવું તો તમે અહીંયા 3π/2 આગળ કહી શકો તો બરાબર. તમને કોઈ એમ કે આ ટુકડો લ્યો તમને શું વાંધો છે? π/2 થી 3π/2 તમે જુઓ 1 થી -1 સુધી જવાબ આવી ગયા કે હા? કોઈ જવાબ રિપીટ થયો એટલે કે આલેખ પાછો ત્યાં પાછો વળી નીચે આવ્યો કે ઉપર ગયો? નહીં. તો એ પણ આપણે શું કહી શકીએ? એક એક છે, વ્યાપ્ત છે. બરાબર. આવા ટુકડાઓ ઘણા બધા મળશે તમને. એટલે આમ કહેવા જઈએ ને તો આપણું સાઇન વિધેય જે છે સાઇન વિધેય
એ -3π/2 થી -π/2 -π/2 થી +π/2 +π/2 થી 3π/2 આવા ટુકડાઓ જે પડે છે ને એના પ્રદેશના એમાં એક અને વ્યાપ્ત છે. મતલબ કે આ વિધેયમાં એક અને વ્યાપ્ત થાય જ છે. હવે આ એક અને વ્યાપ્ત થાય છે, પણ તો શું આપણે કોઈ એમ કે મારે આ પ્રદેશ રાખવો એટલે કે સહપ્રદેશ રાખવો, કોઈ એમ કે મારે આ સહપ્રદેશ રાખવો, કોઈ એમ કે મારે આ સહપ્રદેશ રાખવો, બરાબર. સહપ્રદેશ પ્રદેશ બધા પોતપોતાના સહપ્રદેશ તો ફિક્સ જ છે કે જે આપણો વિસ્તાર હતો -1 થી 1 એ સહપ્રદેશ રાખવો પડે, નહીં તો તમે વ્યાપ્ત ન થઈ શકો. એટલે હું આ રાખવો લઉં છું એની જગ્યાએ મારે કેટલો ટુકડો લેવો પડશે -1 થી 1, બરાબર. પણ આ જો લઈએ -π/2 થી π/2 એટલે કેટલો ભાગ, તો એક પણ બની જવાય અને વ્યાપ્ત પણ બની જવાય. એટલે મારે જે પ્રદેશ છે એના ટુકડા કયા પાડવાના થાય છે કે તો પ્રદેશના મારે ટુકડા એવા પાડવા પડશે કે એ ટુકડાઓમાં -π/2 થી π/2 માં અથવા π/2 થી 3π/2 અથવા -3π/2 થી -π/2 બંને બાજુ અસંખ્ય ટુકડાઓ મળશે. પણ એમાં આપણો જે આ ટુકડો છે ને જેને આપણે 0 ને સમાવે છે, જનરલી આપણે ચર્ચાઓ જ્યારે કરતા હોય ખૂણાના સંદર્ભમાં વાસ્તવિક રીતે તો આપણે 0 ની નજીક જ આટા મારવાના હોય. એટલે આ જે છે એને મુખ્ય પ્રદેશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મુખ્ય પ્રદેશ. આમ તો પ્રદેશ ઘણા બધા એવા મળે કે જેમાં વિધેય એક અને વ્યાપ્ત બની જાય, પણ એમાંથી મુખ્ય પ્રદેશ તરીકે આપણે -π/2 થી π/2 લેશું કે જેમાં આપણું વિધેય એક અને વ્યાપ્ત બને અને એના આધારે આપણે શું કરવાના છીએ? પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરવાના છીએ. ઓકે, તો હવે મને એમ કહો જી કે ભાઈ આપણે જો સાઈન વિધેય છે એ ક્યાંથી ક્યાંનું લઈએ? તો -π/2 થી +π/2 સુધી લઈએ પ્રદેશ, તો આપણું વિધેય એક થશે. ત્યાંથી લઈને વિસ્તાર જે હતો એનો -1 થી 1 એને જ શું બનાવી દઈએ? સહપ્રદેશ. કારણ કે આપણે કીધું હતું ને કે ભાઈ કોઈ વિધેયને વ્યાપ્ત બનાવવું હોય તો એની શરત શું છે કે એનો સહપ્રદેશ અને વિસ્તાર સરખો હોવો જોઈએ, નહીં તો એ વ્યાપ્ત બનતો નથી. એટલે આવું લઈએ તો આ વિધેય કેવું બની જાય? એક અને વ્યાપ્ત, બરાબર. એટલે આપણે શું કર્યું છે કે એના પ્રદેશમાં અને સહપ્રદેશમાં બંનેમાં રિસ્ટ્રિક્શન મૂક્યા છે, બરાબર. અને એ વિધેયને કેવું બનાવી દીધું છે? વ્યાપ્ત. હવે આવી રીતે તમારે cos વિધેયને વ્યાપ્ત બનાવવું હોય તો શું? tan વિધેયને વ્યાપ્ત બનાવવું હોય તો શું? બરાબર. એના માટે અલગ અલગ તમારે રિસ્ટ્રિક્શન આવશે. તો એ આપણે કોષ્ટક દ્વારા જોઈએ કે ભાઈ આ રીતે આપણે જોતા હોઈએ તો ઇન્વર્સ કઈ રીતે મળે. એટલે પ્રશ્ન એ આવે કે ભાઈ હવે ઇન્વર્સ કઈ રીતે મળે? તો આપણે એમ કહી શકીએ કે આથી સાઇન ઇન્વર્સ ફ્રોમ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય બનવું જોઈએ? -1 થી 1 ટુ -π/2 થી +π/2 આવું વિધેય બનવું જોઈએ, બરાબર છે. આવું આપણને મળે. આ જે છે એનો પ્રદેશ બનશે, આ જે છે એનો સહપ્રદેશ બનશે. ક્લિયર થાય છે બધાને? ઓકે. તો અહીંયા સાઇન ઇન્વર્સ એટલે પાછું કોઈને એમ જણાય કે સાઇન ઇન્વર્સ એટલે 1/sin. તો આવું છે નહીં, એ ધ્યાન રાખજો. આ ખાલી નિશાની છે, આવું લખાય નહીં ક્યારે. સાઇન ઇન્વર્સ એ ફક્ત નિશાની છે, બતાવે છે કે આ પ્રતિવિધેય વ્યાખ્યાયિત, જેમ f ઇન્વર્સ એટલે 1/f ન થાય ને એવી રીતે, બરાબર છે. તો આ પ્રકારે તમારે બધા વિધેયો જે છે એના પ્રદેશ અને સહપ્રદેશ ચાર્ટ કરવા હોય તો કઈ રીતે કરવા? તો આપણે